ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપ સૌ કુશળ છો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેલ્ટા ઈની ગણતરી માટેનું એક સૂત્ર શોધીને આવ્યા હતા કે ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni² માઇનસ 1/nf². તો એની ઉપરના કેટલાક દાખલા તદુપરાંત હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે મોસ્ટ આઈએમપી છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતો હોય છે, એના ઉપરના દાખલા અને છેલ્લે બોરના પરમાણુના નમૂનો કેમ ફેલ થયો હતો અથવા તો એની મર્યાદા, તેના વિશે આપણે જોઈશું. તો ચાલુ કરીએ આજના લેક્ચરમાં. સૌથી પહેલાં દાખલો. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત તથા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. અહીંયા તમને બે વસ્તુની કિંમત આપી છે. એક તમને એનઆઈ આપી દીધા છે 5 અને એનએફ આપ્યા છે 2. તો ડેલ્ટા ઈનું સૂત્ર મૂકીશું એટલે સૌથી પહેલાં ડેલ્ટા ઈ મળશે. ડેલ્ટા ઈ ઉપરથી તમે આવૃત્તિ શોધશો અને આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ. દરેક દાખલામાં સ્ટેપ યાદ રાખવાના. તો દાખલો 3 સ્ટેપમાં થશે. પહેલાં ડેલ્ટા ઈ શોધવાનું, ડેલ્ટા ઈ શોધ્યા પછી તરંગ આવૃત્તિ ન્યૂ શોધવાનું અને એના પછી તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું. તો જે ડેલ્ટા ઈ બરાબર RH કાઉન્સમાં 1/ni² માઇનસ 1/nf². RH એટલે 2.18 ગુણ્યા 10⁻18. અહીંયા ફરીથી ni² અને nf² કિંમત મૂકી. ni એટલે 5નો વર્ગ, nf² એટલે 2નો વર્ગ. 5નો વર્ગ 25, 2નો વર્ગ 4. લસા લીધો એટલે 4 અહીંયા ગુણાય અને 25 અહીંયા ગુણાય. એટલે અહીંયા આપ્યું છે 2.18 ગુણ્યા 10⁻18 4 - 25/100. ગુણાકાર ભાગાકાર બાદબાકી કરી, બાદબાકી ઋણ આવશે એટલે આપણને અહીંયા આગળ જવાબ મળ્યો -4.578 ગુણ્યા 10⁻19 જૂલ. આ આપણને ડેલ્ટા ઈ મળી ગયો. હવે તમને ખબર છે કે ડેલ્ટા ઈનું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા ઈ બરાબર h મ્યુના સૂત્ર કરતાં બનાવો એટલે h ક્યાં જાય? અપોનમાં. એટલે સૂત્ર આપ્યું ન્યૂ બરાબર ડેલ્ટા ઈ અપોન h. ડેલ્ટા ઈની કિંમત મૂકી. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. ભાગ ચલાયા બંનેના એટલે ભાગાકાર કરીને આન્સર આવ્યો 6.9091 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. આ તમને અહીંયા ન્યૂ મળી ગયો. હવે એના ઉપરથી બીજું સૂત્ર તો કે લેમ્બડા બરાબર c/ન્યૂ બરાબર લેમ્બડા બરાબર c/ન્યૂ. અહીંયા બાજુમાં જો આપ્યું છે ડેલ્ટા ઈ બરાબર h ન્યૂ અને hc/લેમ્બડા. h ગયા એટલે ન્યૂ બરાબર c/લેમ્બડા. એ રીતે બી મુકાય. તો તમારે અહીંયા સીની કિંમત 3 ગુણ્યા 10⁸ છેદમાં ન્યૂની કિંમત આ જે શોધી છે એ મૂકીને સાદું રૂપ આપ્યું 4.3421 ગુણ્યા 10⁻7. એને આપણે 10⁹ વડે ગુણ્યા એટલે નેનોમીટરમાં કન્વર્ટ કર્યા એટલે જવાબ આવ્યો લેમ્બડા બરાબર 434.21 નેનોમીટર. તમે ખાલી મીટરમાં જવાબ રાખો તો બી તમારો દાખલો સાચો, નહીં ફેરવો તો પણ વાંધો નથી. કારણ કે અહીંયા કંઈ કીધું નથી કે નેનોમીટરમાં રાખો કે મીટરમાં રાખો. તો એવા દાખલાની અંદર તમે મીટરમાં બી જવાબ લખી શકો છો. એના પછીનો દાખલો જોઈએ આપણે. He+ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો અને તે કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? 2.11 નંબરનો દાખલો છે ટેક્સ્ટબુકનો. He+ એટલે એક જ ઇલેક્ટ્રોન થયો કારણ કે Heમાં 2 ઇલેક્ટ્રોન હોય. પ્લસ બતાવ્યું છે ઉપર એટલે એક ઇલેક્ટ્રોન ઘુમાવે છે, એનો મતલબ એક જ ઇલેક્ટ્રોન થયો. એક ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર તમને ખબર છે En બરાબર RH z² અપોન n². RH ની કિંમત છે
એટલે RH Z² અપોન n². n બરાબર કેટલો આવે તો કે n બરાબર 1. 1 ઇલેક્ટ્રોન ધરાવતી nમી કક્ષાની ઉર્જા માટે, પહેલી જ કક્ષા છે ને એટલા માટે. અને Z બરાબર કેટલા આવે તો કે Heનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે 2 લખવાના. એટલે અહીંયા ગાડી Z² n² મૂક્યા, સાદું રૂપ આપ્યું તો જવાબ મળ્યો -8.72 ગુણ્યા 10⁻18. અહીંયા 4ને ગુણી નાખ્યા આની જોડે. હવે ત્રિજ્યાનું સૂત્ર છે કયું તો કે R બરાબર A0 n² Z. એનની કિંમત કેટલી છે? અરે A0ની કિંમત તો તમને ખબર છે, A0 તમને આમ 52.9 પિકોમીટર. હવે પિકોમીટરને નેનોમીટરમાં ફેરવો એટલે ગુણ્યા 10⁻³ કરવી પડે તો તમારે નેનોમીટરમાં ફેરવાય. એટલે 52.9 પિકોમીટર બરાબર -3 કરી એટલે 0.0529 નેનોમીટર. ચલો A0ની કિંમત ખબર છે, એનની કિંમત ખબર છે અને ઝેડની કિંમત ખબર છે. સૂત્રમાં કિંમતો મૂકો તો આ સૂત્રમાં કિંમત મૂકીએ n બરાબર 1, z બરાબર 2. સાદુરૂપ આપો, 2ના ભાગાકારમાં લઈ જાઓ એટલે ભાગાકાર કરો એટલે 0.02645 નેનોમીટર. દાખલા બહુ જ સરળ છે, કંઈ અઘરા દાખલા નથી. એટલે જોશો ખાલી સૂત્ર યાદ રાખશો તો આવી જશે. આ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં કરીને આવ્યા. હવે બોરના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જોઈએ આપણે કે બોરના પરમાણુના નમૂનામાં 2 મર્યાદા મુખ્યત્વે છે. પહેલી મર્યાદા કે આ નમૂનો અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવેલા હાઇડ્રોજન વર્ણપટમાં પ્રાપ્ત થતી વધુ સૂક્ષ્મ રેખાઓને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. એટલે કે સમજો એમાં એવું કીધું કે આ વર્ણપટમાં એક રેખા હતી, એની બાજુમાં જ બીજી રેખા હોય અથવા તો એની ઉપર બીજી કોઈ રેખા આવી જાય તો એવા કન્ડિશનમાં તો કે એવી જગ્યાએ આપણે બોરના પરમાણુના નમૂનાનો ઉપયોગ કરી શકતા નથી જ્યારે આપણે વર્ણપટ મેળવીએ ત્યારે. ડબલેટ રેખાઓ, ડબલેટ એટલે એકની ઉપર એક આવી ગઈ હોય એને ડબલેટ કહેવાય, એ ના સમજાઈ શકીએ. જેમ કે આપણને કીધું કે બીજા પરમાણુના વર્ણપટનો બોરનો નમૂનો સમજાવાતો નથી. એટલે કે આપણે એવું કીધું કે આ નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન માટે, એટલે કે હાઇડ્રોજન He+, Li3+, Li2+, Be3+, આ બધા માટે જ સમજાવાય છે. કેમ? કારણ કે આ બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. પણ જેની અંદર એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો શું? તો એના માટે બોરનો નમૂનો સમજાવી શકાતો નથી. તેવી 2 અસર આપી છે કે ઝીમેન અસર અને સ્ટાર્ક અસર. યાદ રાખવાની, કદાચ પૂછાય 1 માર્કમાં તો કે ઝીમેન અસર એટલે શું? તો કે બોરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજન વર્ણપટ સમજાવતો નથી. જો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આપણને ડબલેટ મળે તો એને ઝીમેન અસર કહેવાય. અને કે જે બોરનો નમૂનો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ હાઇડ્રોજન વર્ણપટ સમજાવતો નથી એટલે સ્ટાર્ક અસર. એટલે કે જો વિદ્યુત ક્ષેત્રની હાજરી લઈએ તો સ્ટાર્ક અસર અને ચુંબકીય ક્ષેત્રની હાજરી લઈએ તો ઝીમેન અસર. અને આ પરિસ્થિતિમાં શું થાય તો કે વર્ણપટનું વિપાટન થાય છે, એટલે કે સ્પ્લિટ થઈ જાય વર્ણપટ 2 ભાગમાં. તો લખ્યું છે બોર સિદ્ધાંત વર્ણપટની રેખાના વિપાટન એટલે કે સ્પ્લિટિંગ સમજાવતો નથી. બીજું, H+H H2 અણુ બને છે તો એ કેવી રીતે બન્યો? કયા રાસાયણિક બંધનથી એ લોકો જોડાયા હાઇડ્રોજન પરમાણુઓ? તો એ નથી સમજાવી શકાતું. તો લખ્યું બોરનો સિદ્ધાંત પરમાણુની રાસાયણિક બંધનથી અણુ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવતો નહોતો. એટલે 2 વસ્તુ, હાઇડ્રોજન વર્ણપટમાં ડબલેટ મળે તો ના સમજાઈ શકાય અને રેખાઓનું વિપાટન થાય એટલે કે સ્પ્લિટિંગ થાય ના સમજાવી શકાય. અને નંબર 2, અણુ કેવી રીતે બન્યો એ પણ સમજાવી શકાતું નથી. એટલે
કયા બે નમૂનાઓ અસ્તિત્વમાં આવ્યા અથવા તો કયા બે અગત્યના વિકાસ થયા એના ઉપરથી. તો જોઈએ કે કયા બે અગત્યના વિકાસોએ પરમાણુ રચનામાં બોરના નમૂનાની ઉણપો દૂર કરી. તો નંબર 1 ધ બ્રોગલી સિદ્ધાંત એટલે દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, અને નંબર 2 હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી. તો સૌથી પહેલાં ધ બ્રોગલી માટે જોઈએ. જેમ આપણે અગાઉ જોઈને આવ્યા દ્વૈત સ્વભાવ, એમ અહીંયા બી ધ બ્રોગલી એવું કીધું દ્રવ્ય શું છે તો વિકિરણની જેમ બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે. ઓકે, દ્રવ્ય પણ બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે, એક કણ સ્વભાવ અને એક તરંગ સ્વભાવ. લખ્યું છે કે પ્રકાશનો ફોટોન કણની જેમ જ વેગમાન, એટલે ફોટોન છે ને એ કણની જેમ વેગમાન એટલે પી, અને તરંગની જેમ તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા, એટલે કે પી પણ ધરાવે છે ને લેમ્બડા બી ધરાવે છે. તે જ રીતે ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈનો ગુણ ધરાવતો હશે. એટલે એવું કીધું કે ઇલેક્ટ્રોન પણ વેગમાન પી અને તરંગ લંબાઈ લેમ્બડાનો ગુણધર્મ ધરાવતો હશે. તો એને પી અને લેમ્બડા વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપ્યું. તો બ્રોગલીએ લખ્યું છે કે ઇલેક્ટ્રોનના કણનું દળ m અને વેગ v અને વેગમાન p તથા તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા બરાબર h/mv. mv બરાબર તો શું થાય તો કે p થાય, કારણ કે આપણે 9મા ધોરણમાં શીખીને આવ્યા વેગમાન p બરાબર mv, એટલે mvની જગ્યાએ શું મૂકી દીધું p. એટલે લેમ્બડા બરાબર h/p યાદ રાખો, તો પીની જગ્યાએ mv મૂકો તો લેમ્બડા બરાબર h/mv. આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે. સૌથી આઈએમપી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સમજો, હાઇઝનબર્ગે એવું કીધું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખૂબ જ નાના એટલે કે સૂક્ષ્મ કણ માટે હતો, મોટા કણ માટે નહીં. તો એણે એવું કીધું હાઇઝનબર્ગે કે કોઈ પણ એક સમયે કોઈ પણ સૂક્ષ્મ કણનું જો તમે વેગમાન ચોક્કસ રીતે માપવા જાઓ તો તેનું સ્થાન ના મળે, અને જો તમે સ્થાન માપવા જાઓ તો તમને એમનું વેગમાન ના મળે. એટલે સૂક્ષ્મ કણની બે વસ્તુ એક સાથે માપી શકાય નહીં, એક એનું વેગમાન અને એક એનું સ્થાન. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ સૂક્ષ્મ કણો જ માટે હતો, એટલે કે જેનું કદ ખૂબ જ નાનું છે એવા જ કણ માટે લાગુ પાડી શકાય છે. અને નંબર 2, એના સિદ્ધાંત મુજબ એક જ સમયે સૂક્ષ્મ કણનું વેગમાન અને સ્થાન ચોક્કસ રીતે માપી શકાય નહીં. રાઈટ. તો હવે જોઈએ આપણે એમાં લખ્યું છે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂકના પરિણામ સ્વરૂપે ભૌતિક વૈજ્ઞાનિક જર્મન હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. આ એ સિદ્ધાંત છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે ધ્યાનથી સમજજો. એમણે લખ્યું કે ઇલેક્ટ્રોન એટલે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણ એનું સ્થાન અને વેગમાન બંને એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય નહીં, એમને ચોક્કસ રીતે ના માપી શકાય. એની સાબિતી આપી છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ્યારે ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન માપવાનો પ્રયત્ન કરતા ત્યારે ઇલેક્ટ્રોન પર પડતા ફોટોનને કારણે શું થાય એનું વેગમાન બદલાઈ જાય. એટલે જો તમે સ્થાન માપવા જાઓ ને તો ઇલેક્ટ્રોન ઉપર જે ફોટોન પડે એટલે એને ઉર્જા મળે, ઉર્જા મળે એટલે એનો વેગ બદલાય, અને એનો વેગ બદલાય એટલે એનું વેગમાન બદલાય, કારણ કે p બરાબર mvમાં v વેગ છે. એટલે જો વેગ બદલાય તો એનું વેગમાન પણ બદલાઈ જાય.
એટલે જો તમે સ્થાન માપવાનો પ્રયત્ન કરો તો વેગમાન બદલાઈ જાય, અર્થાત વેગમાનના માપનમાં અનિશ્ચિતતા જોવા મળે. અને એ જ રીતે જો તમે વેગમાન માપવાનો પ્રયત્ન કરો તો સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. હવે આપણે એનું સમીકરણ જોઈએ કે સમીકરણ કઈ રીતે દર્શાવી શકાય. તો જો આપ્યું છે, આપણે વેગમાનની અનિશ્ચિતતાને ડેલ્ટા પી લઈએ અને સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ લઈએ. તો સૂત્ર આપ્યું છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ, જ્યાં ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા, એચ બરાબર પ્લાન્ક અચળાંક. ફરીથી સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. હવે ડેલ્ટા પીની જગ્યાએ આપણે પી બરાબર એમવી છે, એમાં એમ શું છે? અચળ છે. એટલે ડેલ્ટા પી બરાબર જો એમ અચળ લખાય તો એનું સૂત્ર શું આવે? તો કે એમ ડેલ્ટા વી આવે, કારણ કે એમ તો અચળ રહે ને. હવે ડેલ્ટા પીની જગ્યાએ આપણે એમ ડેલ્ટા વી લખીએ અને સૂત્ર જોઈએ. તો જુઓ, અહીંયા સૂત્ર તમને આપ્યું જ છે કે ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી. સૂત્રમાં મૂકીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. અહીંયા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ પૂરું થયું. તમારે અહીંયા આગળ આ બે વસ્તુ છેલ્લે લખી નાખવાની કે જો સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય, અને જો વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય છે. અહીંયા આગળ તમારે આટલું જ લખવાનું એક્ઝામમાં પૂછાય. તો આટલી જેટલો પોર્શન છે ને એ ખાલી સમજ માટે આપ્યો છે તમને, એ તમારે લખવાની જરૂર નથી. હવે જો એમાં શું લખ્યું છે કે હાઇઝનબર્ગનો નિશ્ચિતતાનો સિદ્ધાંત ગતિશીલ સૂક્ષ્મકણ માટે જ હોય, એટલે કે સ્થૂળ પદાર્થ માટે તેની કોઈ અગત્યતા રહેતી નથી. કેમ? કારણ કે 10⁻6 કિલોગ્રામ ધરાવતા પદાર્થ માટે લાગુ પાડતા આપણે 10⁻6 કિલોગ્રામ માટે લાગુ પાડીએ તો બધાનું આપણે કિંમતો મૂકીએ. એમની કિંમત 10⁻6, એચની ખબર છે અને 4 પાઈની ખબર છે. કિંમત મૂકી તો આપણને એના માટે આપ્યું 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. આ કિંમત જુઓ કેટલું નાનું છે, ખૂબ જ નાની કિંમત છે. એનો મતલબ એવો થયો કે અનિશ્ચિતતા બહુ ઓછી છે. એટલે મોટા પદાર્થ માટે બંને એક સમયે એક સરખી રીતે માપી શકાય, કારણ કે અનિશ્ચિતતા બહુ ઓછી છે. એટલે આ કિંમત અવગણીએ તો એનો મતલબ કે વેગમાન અને સ્થાન, એટલે વેગ અને સ્થાન બંને એક સાથે માપી શકાય, કારણ કે એની અનિશ્ચિતતાનું માપ બહુ જ ઓછું છે. એટલા માટે એટલે લખ્યું છે કે અહીં મૂલ્ય અતિ સૂક્ષ્મ છે. આથી એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ પદાર્થનું દળ મિલીગ્રામ જેટલું કે તેથી ઓછું કે વધારે હોય તો વેગમાન અને સ્થાનની અનિશ્ચિતતાની કોઈ અગત્યતા રહેતી નથી. બરાબર. આમ હાઇઝનબર્ગનો સ્થાન અને વેગમાનના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું વિધેય બદલીને સંભાવના વિધેય ગણવામાં આવે છે, અને એ શેમાં જોવા મળે? ક્વોન્ટમ મિકેનિઝમ એટલે ક્વોન્ટમ યાંત્રિક નમૂનામાં જોવા મળે છે. તો આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અહીંયા પૂરો થયો. એના ઉપરના કેટલાક દાખલા જોઈ લઈએ આપણે. જોઈએ 0.1 kg દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એની તરંગ લંબાઈ શોધો. બહુ સરળ દાખલો. આપણે પુસ્તકનો એટલે ટેક્સ્ટબુકનો 2.12 નંબરનો દાખલો. અહીંયા તમને 0.1 kg દળ એટલે એમની કિંમત આપી છે, વેગ 10 મીટર પર સેકન્ડ એટલે એ આપ્યું છે, અને એચની કિંમત ખબર જ છે. લેમ્બડા બરાબર એચ અપોન એમવી. સૂત્રમાં કિંમતો મૂકો એટલે જવાબ મળશે 6.626 ગુણ્યા 10⁻34. બરાબર છે. હવે એ સૂત્ર ઉપરથી જવાબ આવી ગયો 6.626 ગુણ્યા 10⁻34 મીટર.
લેમ્બડા અહીંયા શોધાઈ ગયું. એવો જ દાખલો સરળ 2.13 ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે 9.1 ગુણ્યા 10⁻31 kg. એની ગતિ ઉર્જા આપી દીધી છે. તો તરંગ લંબાઈ શોધો. હવે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે. તમને અહીંયા ગતિ ઉર્જા કે આપી દીધી છે અને દળ એમ આપ્યું છે. એટલે સૌથી પહેલાં વેગ v શોધવો પડે. એટલે તમારે v શોધવા માટે v² એમને એમ રહે, આ બે સામે ગુણાય એટલે 2 ગુણ્યા ગતિ ઉર્જા છેદમાં દળ. v² છે એટલે આનું શું થઈ જાય? વર્ગમૂળ. એ વર્ગમૂળને અહીંયા તમને 1/2 લખીને આપ્યું છે. બરાબર. કારણ કે જો તમારે v² શોધવું હોય તો v² બરાબર 2 ગુણ્યા ગતિ ઉર્જા એટલે કે E કાઇનેટિક એનર્જી છેદમાં m. માટે v બરાબર શું થઈ જાય? તો કે આખાનું વર્ગમૂળ 2 ગુણ્યા ગતિ ઉર્જા છેદમાં m. એટલે અહીંયા વર્ગમૂળની જગ્યાએ 1/2 લખવામાં આવ્યું છે. તો આ રહ્યું 1/2. કિંમતો મૂકી 2 ગુણ્યા ગતિ ઉર્જા એટલે 3 ગુણ્યા 10⁻25 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ એની 1/2 ઘાત. આ જવાબ મળ્યો. એનું વર્ગમૂળ કાઢ્યું. વર્ગમૂળ કાઢીએ એટલે આ જવાબ મળે 8.12 ગુણ્યા 10⁻2 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને v મળ્યો. આપણે શોધવાની છે તરંગ લંબાઈ. એટલે આપણી જોડે બીજું સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv. એમાં hની કિંમત પ્લાન્ક અચળાંક એમ તમને આપી દીધો છે 9.1 ગુણ્યા 10⁻31. v તમે શોધ્યો, કિંમત મૂકી, જવાબ મળ્યો 8.967 ગુણ્યા 10⁻7 મીટર. આ જવાબ લખો તો પણ ચાલે, પણ એને તમારે નેનોમીટરમાં ફેરવવું હોય તો 10⁹ વડે ગુણવા પડે. એટલે 10⁵ ઘાત આવે. 10⁵ ઘાત એટલે 2 દશાંશ ચિહ્ન 2 આંકડા જમણી બાજુ જાય એટલે 896.7 નેનોમીટર આવે. બરાબર. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. લેમ્બડા આપી દીધા છે 3.6 એંગસ્ટ્રોમ. એના ઉપરથી ફોટોનનું દળ શોધવાનું છે. 3.6 એંગસ્ટ્રોમને આપણે મીટરમાં ફેરવું હોય તો 10⁻10 વડે ગુણવા પડે. હવે એને ગુણ્યા બરાબર એટલે મીટરમાં ફેરવાઈ ગયું. hની કિંમત ખબર છે અને વેગ v 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ બી તમને ખ્યાલ છે. ફોટોનો હવામાં વેગ લેમ્બડા બરાબર h/mv. એના ઉપરથી એમને સૂત્ર કરતા બનાવ્યો એટલે m બરાબર h/λv આવે. કિંમતો મૂકી, જવાબ આવે 6.135 ગુણ્યા 10⁻33 kg. ટેક્સ્ટબુકમાં 10⁻29 kg લખાયું છે, એ ભૂલ છે, એ જરા સુધારી લેજો. એ પછીનો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપરનો દાખલો જોઈએ. તો એની અંદર લખ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનની પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ એટલે Δx આપ્યો છે. 0.1 એંગસ્ટ્રોમ એને મીટરમાં ફેરવી નાખ્યો એટલે ગુણ્યા 10⁻10 કરી નાખ્યો. એના માટે કરવામાં આવે છે ગતિના માપમાં કેટલી અનિશ્ચિતતા છે શોધો. એટલે તમારે Δv શોધવાનું છે. hની કિંમત ખબર છે 6.626 ગુણ્યા 10⁻34. દળ તમને ખબર છે 9.11 અથવા 9.1 ગુણ્યા 10⁻31 kg. સૂત્ર હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનું Δx ઇન્ટુ Δp બરાબર h/4π. Δpની જગ્યાએ m∆v મૂક્યું. Δvને સૂત્ર કરતા બનાવ્યો એટલે બાકી બધું છેદમાં લઈ ગયા આપણે. સાદું રૂપ તમે શાંતિથી બેઠા જોઈ લેજો. થોડું સ્પીડમાં કરાવીશું કારણ કે કશું જ નથી, કિંમતો જ મૂકી છે આમાં. h અને બાકી બધાની કિંમતો મૂકી, જવાબ આવ્યો 0.5797 ગુણ્યા 10⁻7. બરાબર. 1 દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય એટલે એટલા મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું. હવે આને કંઈ નેનોમીટરમાં ફેરવવાની જરૂર નહીં. એટલે દાખલાને તમારે બહુ ફેરફાર કરવાવાળો કરવાનો નહીં. હવે જુઓ, એના પછી આ દાખલો થોડો સારો છે, નાનો છે પણ સારો છે. 2.16. એક ગોલ્ફના દડાનું દળ આપ્યું છે 40 ગ્રામ. એને આપણે કેજીમાં ફેરવી નાખીશું.
એટલે જો અહીંયા ગ્રામને કેજીમાં ફેરવે એટલે 40 × 10⁻³ kg આપી છે. તેનો વેગ 45 મીટર પર સેકન્ડ છે. વેગ કેટલો છે? 45 મીટર પર સેકન્ડ. જો વેગ 2%ની ચોકસાઈથી માપવામાં આવે તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણવાની છે. આ જે 2% છે ને એ તમારે ધ્યાન રાખવાનું. 2% કોના છે? તો કે 45 મીટર પર સેકન્ડ. એટલે તમારે ડેલ્ટા વી શોધવું હોય ને તો 45ના 2% શોધી નાખવાના. એટલે 45 × 2/100. તો જો લખ્યું છે વેગની અનિશ્ચિતતા એટલે વેગ ગુણ્યા % ભાગ્યા 100. એટલે 45ના 2%. એટલે ડેલ્ટા વી બરાબર 45 × 2/100 એટલે 0.90 જવાબ આવે. ડેલ્ટા વી મળી ગયો અને દળ એમ આપ્યો છે. સૂત્રમાં મૂકી દો ડેલ્ટા એક્સ બરાબર બધું છેદમાં જ લઈ ગયા છે. એચની કિંમત મૂકી, 4ની કિંમત, પાઈ 3.14 એમ આપી દીધો છે અને વી શોધ્યો. આ બધાની કિંમતો મૂકી એટલે જવાબ આપણને મળ્યો 0.01465 10⁻31. એને આપણે મીટરમાં ફેરવવું હોય તો 2 દશાંશથી જમણી બાજુ લઈ લઈએ તો 10⁻33 મીટર જવાબ આવે. આ છેલ્લો ટોપિક આજના લેક્ચરનો કે આ બોરનો પરમાણુ નમૂનો નિષ્ફળ કેમ રહ્યો. તો મેઇન વસ્તુ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતના કારણે. કારણ કે હાઇઝનબર્ગે કીધું કે ઇલેક્ટ્રોનનું એક સાથે તમે સ્થાન નામ આપી શકો અને વેગમાન પણ નામ આપી શકો, પરંતુ એ વાત ખોટી છે. આપણે ઇલેક્ટ્રોનનું એક સાથે સ્થાન બી માપી શકીએ છીએ અને વેગમાન પણ માપી શકીએ છીએ. તો જોઈએ આપણે બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો જે તરંગ પ્રકૃતિને ગણતરીમાં લેતો નથી. ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિને નથી લીધો ગણતરીમાં. બોરના નમૂનામાં ઇલેક્ટ્રોનને નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવ્યો હતો, પણ કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહેવાય જ્યારે તેનું સ્થાન અને વેગમાન બંને એક જ સાથે ચોકસાઈથી જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. આમ બોરનો હાઇડ્રોજનનો પરમાણુનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. એટલે દ્રવ્ય 2 પ્રકારનો સ્વભાવ ધરાવે છે એ નથી સમજાવી શકાતો અને હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં વિરોધાભાસ રજૂ કરે છે. એટલા માટે બોરનો પરમાણ્વીય નમૂનો લાગુ પાડવામાં આવ્યો નહીં. તો આ જ એનું મેઇન રીઝન હતું. આ સાથે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આજના લેક્ચરમાં દાખલા મોસ્ટ આઈએમપી અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તથા બોરના નમૂનાની મર્યાદા આટલી વસ્તુ ખાસ કરવાની જે એક્ઝામમાં 100% આવી શકે. એટલે તમે રિવિઝન કરજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.